ભણી રહ્યા છીએ વિજ્ઞાન વિષય ધોરણ 10 પ્રકરણ નંબર 15 છે, જેનું નામ છે આપણું પર્યાવરણ. આપણું પર્યાવરણ વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું કે પર્યાવરણની વ્યાખ્યા શું છે, પર્યાવરણમાં કયા કયા દ્રવ્યો રહેલા છે, કયા કયા પ્રાણીઓ છે. તો એના વિશે આપણે જાણકારી કાલે મેળવી હતી. કયા કયા ભાગોમાં પર્યાવરણને વહેંચવામાં આવ્યું છે. નિવસન તંત્રનો આપણે પણ ભાગ જોયો કે નિવસન તંત્રના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે તથા તેના ભાગના પેટા ભાગો પણ કેટલા છે, એના આધારે પણ આપણે એની જાણકારી મેળવી છે. હવે આગળ જોવાનું છે કે આહાર શૃંખલા. આપણે કાલે વાત કરી હતી કે આગળના લેક્ચરમાં આહાર શૃંખલા ભણવાના છે. હવે એના પહેલા તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 257 ઉપર આવેલી પ્રવૃત્તિ 2 છે, એના વિશે થોડી જાણકારી લઈ લઈએ. હવે જ્યારે એમાં પ્રશ્નો પૂછેલા છે, આપણે પ્રવૃત્તિ એકવાર જોયું હતું કે માછલી ઘર બનાવવું, એની સ્વચ્છતા કરવી પણ જરૂરી છે. જેમ એમાં પણ એક પ્રશ્ન છે કે દરિયાની, તળાવની, સરોવરની સ્વચ્છતા શું જરૂરી છે આપણે કરવી? તો હા, એ પણ બધી જરૂરી છે. ને તો આપણે જાણ્યું છે કે અમુક વખતે તળાવના કિનારે, દરિયા કિનારે માછલીઓ મૃત પામેલી મળે છે. તો એમાં રહેલા હાનિકારક પદાર્થો, ઝેરી પદાર્થોના કારણે તે માછલીઓ મૃત પામતી હોય છે. ઓકે, તો આગળ આપણે જોઈએ 15.2 માં શું કહેવા માંગે છે કે માછલી ઘર બનાવતી વખતે તમારે શું ધ્યાન રાખવું જોઈએ? શું એમાં એકબીજાને ખાઈ જાય એવા પ્રાણીઓ મૂકવા જોઈએ કે ના મૂકવા જોઈએ? જૂથ બનાવો અને આપણે ચર્ચા કરવાની છે. તો એમાં જુઓ કે જો પ્રાણીઓ કે એવું વનસ્પતિ, આપણને ખ્યાલ છે કે માછલીઓ એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે, તો એમને એવી વનસ્પતિ મૂકવામાં આવે છે. આપણે કાલે વાત કરી હતી કે એક્વેરિયમ જ્યારે બનાવીએ ત્યારે એમાં એક ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ એવી વનસ્પતિનો ઉપયોગ અંદર કરવામાં આવે છે. પરંતુ શું એવું જાણવામાં આવે કે એનાથી નાની માછલીઓ હોય તો એનાથી મોટી માછલીઓ તેમાં મૂકવામાં આવે કે ના મૂકવામાં આવે? તો ના મૂકવી જોઈએ. કારણ કે શું મોટી માછલીઓ મૂકીશું તો એ નાની માછલીઓનું ભક્ષણ કરી લેશે, ખાઈ જશે, ખોરાક તરીકે ઉપયોગ કરી લેશે. અને પછી થોડા સમય પછી તે આપણે માછલીઓ તો લિમિટેડ સંખ્યામાં જ હોય છે કે એવું નથી કે અસંખ્ય માછલીઓ એક્વેરિયમમાં મૂકી દઈએ. તો એક માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કર્યા બાદ એ ખતમ થઈ જાય છે. તો પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કઈ રીતે કરશે એનો એક પ્રશ્ન ઊભો રહેશે, અને પોતાનું પોષણ કઈ રીતે મેળવશે એનો એક પ્રશ્ન ઉત્પન્ન થશે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે એમાં કયા પ્રકારના પ્રાણી, માછલીઓનો મૂકવી જોઈએ. હવે આગળ એક પ્રશ્ન પૂછ્યો છે કે શૃંખલા તૈયાર કરવાની છે કે જેના 3 તબક્કા હોય. તો આપણે કહી શકીએ કે પહેલા તબક્કામાં લખી શકીએ કે ઘાસ, કે જે પાણીની અંદર ઉગાડવામાં આવતી અથવા ઉગેલી લીલી વનસ્પતિ, કે જેનો ઉપયોગ નાની માછલીઓ હોય છે એ ખોરાક તરીકે કરે છે. અને એનાથી ઉપર કે મોટી માછલીઓ, જે માંસાહારી માછલીઓ હોય છે કે જે નાની માછલીઓનું ભક્ષણ કરીને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઓકે, તો આ સમૂહનું મહત્વ અને આપણે એની ચર્ચા કરવાની છે. તો આગળ આપણે જોઈશું આહાર શૃંખલા. આહાર શૃંખલા શું છે, એની વ્યાખ્યા શું છે એ આપણે જોઈએ. તો નિવસન તંત્ર એટલે આપણને ખ્યાલ છે સજીવો પોતાનો ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે અને એક શૃંખલા બનાવે છે. એક સજીવ બીજા સજીવ ઉપર અથવા તો વનસ્પતિ ઉપર આધાર રાખીને એક શૃંખલા બનાવે છે. આ શૃંખલાને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા કહેવામાં આવે છે. હવે આહાર શૃંખલા ભક્ષ્ય અને ભક્ષક પ્રકારના સંબંધો રચાય છે. ભક્ષ્ય એટલે જેનું ભક્ષણ થવાનું છે, જેને ખવાઈ જવાનું છે એ, અને ભક્ષક તો જે ખાઈ જવાનું છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં એક આકૃતિ આપેલી છે પેજ નંબર 258 ઉપર કે કોણ કોનું ખાઈ જાય છે. તો પહેલા ડાબી સાઈડે એક વનસ્પતિ બાદ હરણ બાદ વાઘનો ફોટો આપેલો છે. તો એ એકબીજાનું ભક્ષણ કરીને એક શૃંખલા બનાવે છે, ચેઇન બનાવે છે. આપણે ફૂડ ચેઇન, આહાર શૃંખલા એટલે ફૂડ ચેઇન કહેવાય છે તેને. તો એક જોઈન્ટ થઈને એક ચેઇન બનાવે છે કે એક એ બીજા ઉપર ડિપેન્ડ કરે છે, બીજો એ ત્રીજા ઉપર ડિપેન્ડ કરે છે. તો આ એમાં બીજું તમને આપેલું છે કે એક લીલી વનસ્પતિ છે, એના ઉપર તીતી ઘોડો છે, દેડકો છે, દેડકાને સાપ ખાય છે અને સાપને સમડી જેવું પક્ષી ખાઈ જાય છે. તો એ રીતે 3 શૃંખલાઓ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આગળ આપણે જોઈએ કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણથી તબક્કો પડી એક પોષક સ્તર બનાવે છે. પોષક સ્તર એટલે એક એ બીજાનું પોષણ કરતું હોય છે, બીજું એ ત્રીજાનું પોષણ કરતું હોય છે. અહીંયા આપેલું છે પોષક સ્તરો. તો ઉત્પાદન, તો જે લીલી વનસ્પતિના કારણે જાતે પોતાના ખોરાકનું ઉત્પાદન કરતા હોય છે તેને પોતાના શું કહેવાય છે? ઉત્પાદકો કહેવાય છે.
પ્રાથમિક ઉપભોગ્યો કે જે એ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે પોષક તત્વ તરીકે ઉપયોગ કરતા હોય એને પ્રાથમિક ઉપભોગ્યો કહે છે. દ્વિતીય ઉપભોગ્યો કે જે ઉત્પાદકો અને પ્રાથમિક ઉપભોગ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એ રીતે તૃતીય અને તૃતીય. તો એ પહેલા ત્રણ જે છે એનો ખોરાક તરીકે પોષણ મેળવવા માટે એનો ઉપયોગ કરતા હોય. તો આ રીતે પોષક સ્તરો તમને ચાર આપેલા છે. હવે જેમ આપણે ચેન જોઈ કે તીતીગોળો છે એ ઘાસ ખાય છે. હવે તીતીગોળાને કોણ ખાઈ જાય છે? ઉંદર છે એને સમરી કે બાજ ખાઈ જાય છે. તો આ એક રીતે 3 કે 4 સ્ટેપની ચેન તૈયાર થાય છે. કડી દ્વારા એક શૃંખલા તૈયાર થાય છે. તો આને શું કહેવાય છે? આહાર શૃંખલા કહેવામાં આવે છે. હવે આહાર શૃંખલાના બે પ્રકાર છે. કયા? તો ચરણ આહાર શૃંખલા અને મૃત દ્રવ્ય આહાર શૃંખલા. ચરણ આહાર શૃંખલામાં શું કહેવામાં આવે છે કે હરિત દ્રવ્ય ધરાવતા ઉત્પાદકોથી શરૂ થઈને ક્રમશઃ તૃણાહારીઓ, માંસાહારીઓ અને વિઘટો તરફ આગળ વધે છે. હવે ચરણ જે સ્ટાર્ટિંગ થી શેનાથી સ્ટાર્ટ થાય છે? હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ આપણને ખ્યાલ જ છે કે જે પર્ણોમાં વનસ્પતિઓમાં રહેલું હોય છે હરિત દ્રવ્ય. હવે હરિત દ્રવ્ય એટલે ઉત્પાદક જે કહેવાય કે જે વનસ્પતિ પોતાનો ખોરાક જે જાતે બનાવતી હોય એ ત્યાંથી ચાલુ થઈને તૃણાહારીઓ એટલે એનું જે ભક્ષણ કરે, માંસાહારીઓ જે તૃણાહારીનું ભક્ષણ કરે અને વિઘટકો વિશે પણ જોયું હતું કે સરળ કાર્બનિક પદાર્થ જટિલ કાર્બનિક પદાર્થમાંથી સરળ અકાર્બનિક પદાર્થમાં જેનું વિઘટન થતું હોય, જે મૃત દ્રવ્યોનું અથવા દ્રવ્યોનું વિઘટન થતું હોય તો એવા વિઘટકો તરફ આ ચેન આગળ વધે છે. તો એને શું કહેવામાં આવે છે? ચરણ આહાર શૃંખલા કહેવામાં આવે છે. બીજી છે જે મૃત દ્રવ્ય આહાર શૃંખલા છે. મૃત દ્રવ્ય આહાર શૃંખલા શું કહે છે કે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરતા વિઘટકોથી શરૂ થાય છે. એટલે વિઘટકોથી ચાલુ થાય છે એ શૃંખલા. મૃત દ્રવ્યવાળી શૃંખલા છે એ છે વિઘટકોથી આ જ્યાં પૂરી થાય છે ત્યાંથી આ શરૂ થાય છે. અને સડતા પદાર્થો પર નભતા સજીવોથી શરૂ થાય મૃત પક્ષી તરીકે વિસ્તૃત થાય છે. જ્યાં પહેલી ચરણ શૃંખલા છે એ એન્ડ થાય છે ત્યાં બીજી મૃત દ્રવ્યવાળી ચરણ શૃંખલાનું સ્ટાર્ટિંગ થાય છે. કે જે પક્ષીઓ કે પ્રાણીઓ છે એ મરેલા મૃત દ્રવ્યો પર જો એના ઉપર આધાર રાખતા હોય તો એ એના ઉપર ત્યાં સુધી એ આગળ વિસ્તૃત થાય છે. આહાર શૃંખલા નિવસન તંત્રના શક્તિનું એકમાર્ગી વહન અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન સમજાવે છે. પોષક દ્રવ્યો કઈ રીતે એકબીજાને મળે છે એ આખું સાયકલ જે કહેવાય છે એ સાયકલ આપણને આહાર શૃંખલા સમજાવે છે. અને નિવસન તંત્રની પણ એ સાયકલ સમજાવે છે કે કોનું નિવસન તંત્ર કેવું હોય છે. આપણે કાલના લેક્ચરમાં જોયું હતું કે નિવસન તંત્ર છે એ નાનું પણ હોઈ શકે છે, મોટું પણ હોઈ શકે છે. તો એ એની શૃંખલા દર્શાવે છે. હવે આગળ જોઈએ કે પર્યાવરણના વિવિધ ઘટકોની વચ્ચે ઊર્જાના પ્રવાહના વિસ્તૃત અભ્યાસ પરથી આપણને અમુક બાબતો જાણવા મળી છે. કે વિસ્તૃત અભ્યાસ કર્યો આપણે કે ઊર્જાના વિવિધ ઘટકોની ઊર્જા કઈ રીતે હોય છે, તેનો પ્રવાહ કઈ રીતે હોય છે, તેના દ્વારા આપણને અમુક વસ્તુઓ જાણવા મળી છે. જે વસ્તુ આપણે જોઈ લઈએ કે પહેલી છે લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા. તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે આ વસ્તુઓ. લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઊર્જા લગભગ 1% ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતરિત થયેલો હોય છે. માત્ર 1% ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતરિત થયેલો હોય છે. બીજું જોઈએ ખાધેલ કે ખોરાકમાં લીધેલ ખોરાકની માત્રાના લગભગ 10% જૈવ માત્રામાં પરિવર્તન પામે છે. જે ખોરાક ખાધેલો હોય એનો 10% માત્ર જૈવ માત્રામાં પરિવર્તન પામે છે. અને તેના આગળના પોષક દ્રવ્યો હોય છે, જે પોષક સ્તર હોય છે, આપણે સ્તર જોયું તો એ જે 10% ભાગ હોય છે બીજાને ઉપભોગ્યોને કામ આવે છે. એ જ કહેવા માંગે છે. ત્રીજું છે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ત કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ 10% હોય છે અને જે 10% ઉપભોગ્યોને આગળ સ્તર સુધી પહોંચાડે છે. એટલે આગળ જે ઉપભોગ્યો હોય છે એમને માત્ર 10% જ આહાર પોષણ કેટલું મળી રહે છે? માત્ર 10% પોષણ એમને મળી રહે છે. હવે ઉપભોગ્યો આગળના સ્તર માટે ઊર્જાની ખૂબ ઓછી માત્રા પ્રાપ્ત થાય છે. કેટલી? માત્ર 10% જ ઊર્જા પ્રાપ્ત થઈ. 100 માંથી 10મો ભાગ જ એમને ઊર્જા પ્રાપ્ત થાય છે. આમ આહાર શૃંખલા સામાન્ય 3 અથવા 4 ચરણની હોય છે. હવે આહાર શૃંખલા કેટલા ચરણની હોય છે? 3 અથવા 4. આ તમને MCQ માટે આ પ્રશ્નો પૂછાય છે. ધ્યાનમાં રાખવા જેવા છે કે આહાર શૃંખલા
જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેમાંથી તૃણાહારીઓ કે જે વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, માત્ર લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એ છે તૃણાહારીઓ. તૃણાહારીઓનો ઉપયોગ માંસાહારીઓ કરે છે, ખાવા માટે કરે છે. કે જે તૃણાહારી પ્રાણીઓ હોય છે એનો ઉપયોગ માંસાહારી પ્રાણીઓ કરે છે. અને ઉચ્ચ કક્ષાના માંસાહારી કે જે માત્ર માંસનો જ ઉપયોગ કરે છે, બીજા પ્રાણીઓનું જ ભક્ષણ કરે છે, બીજા પ્રાણીઓને જ ભક્ષે છે. જે માંસાહારીઓ છે એ ઉત્પાદકોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તથા તૃણાહારીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પરંતુ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે એ માત્ર પ્રાણીઓનું જ ભક્ષણ કરીને ઉપયોગ કરે છે. આગળ જોઈએ તો સામાન્ય રીતે નીચેના પોષક સ્તરોમાં સજીવોની સંખ્યા વધારે હોય છે અને ઉત્પાદકમાં સૌથી સંખ્યા વધારે હોય છે. સજીવોની સંખ્યા થોડી વધારે હોય છે, ત્યારબાદ ઉત્પાદકોની સંખ્યા પણ વધારે હોય છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે વનસ્પતિનું ઉત્પાદન થાય છે એની સંખ્યા પણ વધારે હોય છે. વિવિધ આધાર શૃંખલાની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. બધા જ એકબીજા ઉપર નભતા પ્રાણીઓની આહાર શૃંખલા બધાની અલગ અલગ હોય છે અને એક જટિલ હોય છે. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 259 પર આપેલ છે એક જટિલ આહાર શૃંખલાનો આહાર ઝાડ બનાવતું એક આપેલું છે કે કોણ કોના ઉપર નભે છે એ તમે જોઈ શકો છો તમારી પાઠ્યપુસ્તકમાં. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો પર આહાર તરીકે આધાર રાખે છે, મીન્સ તેનો આહાર તરીકે ઉપયોગ કરે છે. એવું નથી કે સજીવ છે એટલે એક જ પ્રકારનો આહાર લે છે, એ જુદા જુદા પ્રકારનો આહાર લે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. તેથી આમ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત શૃંખલાની જેમ બને છે અને જાળીરૂપ રચના બનાવે છે અને એને શું કહેવામાં આવે છે? આહાર જાળ કહેવામાં આવે છે. તમારી પાઠ્યપુસ્તકમાં આહાર જાળ વિશે ફોટો આપેલો છે તમને, તો એ જોશો એટલે વધારે ખ્યાલ આવશે કે આહાર જાળ કયા પ્રકારનું હોય છે. તો આપણે જોયું કે આહાર શૃંખલા અને એકબીજા ઉપર વનસ્પતિઓ કઈ રીતે આધાર રાખે છે, કોણ કોના ઉપર નભે છે. આહાર શૃંખલાના પાર્ટ જોયા કે કઈ કઈ આહાર શૃંખલા હોય છે, એમાં ક્યાંથી તેનું સ્ટાર્ટિંગ થાય છે. તો આ લેક્ચરમાં આટલે સુધી જોયું. હવે આપણે અહીંયા જોઈશું કે પ્રકાશ ઉત્પાદકો આખી શૃંખલા એક બતાવેલી છે અને એના દ્વારા તમને આગળ પ્રવૃત્તિ પણ આપણે કરવાની છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે આહાર શૃંખલા વિશે થોડીક માહિતી મેળવી, એમાં આગળ માહિતી મેળવવાની છે. આહાર શૃંખલામાં આપણે પોષક સ્તરો જોયા, આહાર શૃંખલાના 2 વિભાગો છે તે પણ જોયું. હવે એમાં આગળ માહિતી મેળવવાની છે કે જૈવિક વિશાલન. જૈવિક વિશાલન શું છે, એમાં કઈ કઈ પ્રક્રિયા થાય છે એ જોઈએ. સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણના વધારાને જૈવિક વિશાલન કહે છે. આપણે કોઈ ખોરાક લઈએ છીએ તો તેમાં જે હાનિકારક પદાર્થનો આપણા શરીરમાં જો વધારો થાય તો તેવા વધારાને શું કહેવામાં આવે છે? જૈવિક વિશાલન કહેવામાં આવે છે. એક વિષ શરીરમાં ભળે છે, શબ્દ સમજો કે વિશાલન એટલે એક વિષ શરીરમાં ભળે છે એને શું કહેવામાં આવે છે? જૈવિક વિશાલન. અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ પણ સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રના વધારાને, કોઈ દ્રવ્ય હોય જે જરૂરી છે પણ એનો વધારો થાય. આપણને ખબર છે કે અતિ સર્વત્રે વર્જતે, કે જ્યાં વધારે હોય છે ત્યાં એ નાશ જ કરે છે, બધું વર્જિત નાખે છે. તો જ્યાં અતિ વધારે થાય છે ત્યાં કોઈક ને કોઈક નુકસાન કરતું જ હોય છે. તો વધારાને શું કહેવામાં આવે છે? જૈવિક વિશાલન કહેવામાં આવે છે. આહારના સંબંધોને અનુરૂપ સજીવો પરસ્પર આધારિત આહાર શૃંખલા રચે છે. આપણે હમણાં જોયું કે આહારના વિભિન્ન સંબંધોને આધારે તો એકબીજા સાથે આહાર શૃંખલા રચે છે. ઉત્પાદકો છે, ઉત્પાદકો પછી પણ ઉત્પાદકો ક્યાંથી આવે? પ્રકાશ, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનું ઉત્પાદન કરે છે ઉત્પાદકો. ત્યારબાદ પ્રથમ ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ, માંસાહારીઓ છે, ઉચ્ચ કક્ષાના માંસાહારી, દ્વિતીય ઉપભોગીઓ. તો એ રીતે એક આહાર શૃંખલા રચે છે. આપણે આહાર શૃંખલા વિશેની માહિતી હમણાં મેળવી ચૂક્યા છે. હવે આ આહાર શૃંખલા દ્વારા શક્તિ અને દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરો તરફ વહન પામે છે. આ વસ્તુને સમજવા માટે વિચારો કે આપણે જ્યારે જૈવિક ક્રિયાઓમાં ભણ્યા ત્યારે શું ભણ્યા હતા કે સજીવમાં ઊર્જા અથવા શક્તિ
મેળવવા માટે શેની જરૂર પડે છે? એક મેઇન સ્ત્રોત તરીકે શેની જરૂર પડે છે? તો આહાર છે, પોષક દ્રવ્યો છે. આહાર, પોષક દ્રવ્યો શેમાંથી મળે છે? આહાર અથવા ખોરાકમાંથી મળે છે. તો એ મેળવવા માટે એ મેળવ્યું તો આપણને આપણામાં પોષણ મળ્યું. એવી જ રીતે આપણે તો વેજીટેરિયન હોઈએ એટલે ઉત્પાદકોમાંથી ખાઈએ છીએ, પણ ઉત્પાદકોને જે જાણે કે કોઈ તીતીગોળો છે તો એ ઉત્પાદકોનું ભક્ષણ કરતો હશે તો એને એમાંથી પોષણ મળતું હશે. જ્યારે ઉંદર છે એ તીતીગોળાનું ભક્ષણ કરે ત્યારે એને એમાંથી પોષણ મળે. તો પોષણનું ટ્રાન્સફર થયું. જુઓ, વનસ્પતિ ઉત્પાદકોમાંથી પોષણ ક્યાં ગયું? તો તીતીગોળામાં ગયું. અને એ જ પોષણ ક્યાં ગયું? તો ઉંદરમાં ગયું. તો એક આહાર શૃંખલા દ્વારા એક પોષણ એ બીજા પોષણ સુધી વહન પામે છે. શું થાય છે? ઉપલા પોષક સ્તરોમાં, આપણે પોષક સ્તરો વિશે માહિતી મેળવી તો એ પોષક સ્તરોમાં શું થાય છે? એનું વહન થાય છે. હવે જો કોઈ જૈવ અવિઘટનીય દ્રવ્ય નિવસન તંત્રના જૈવ ઘટકોમાં પ્રવેશી જાય તો ક્રમશઃ ઉપલા પોષક સ્તરે તેનું સંકેન્દ્રણ વધતું જાય છે. અવિઘટનીય કે કોઈ પણ પદાર્થ એવું હોય કે જેનું વિઘટન થતું નથી. આપણે પાચન ક્રિયામાં ભણ્યા હતા કે જે પાચિત ના થાય એવો પદાર્થ, એટલે આમાં પણ એવો પદાર્થ છે જે પોષણ મેળવવા બધા પદાર્થો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ થાય છે, પરંતુ એમાં જો એનું વિઘટન ના થતું હોય તો એ ઉપર સુધી જાય છે ત્યાર સુધી એનું વિઘટન થતું નથી. વિચારો કે કોઈ એવો પદાર્થ છે જે કાર્બનિક પદાર્થ, કેવો કાર્બનિક પદાર્થ કે જે આપણને નુકસાન પામે છે અને જેનું વિઘટન થતું નથી, એ ઉત્પાદકોમાં છે. એ હવે આપણે ખોરાક દ્વારા લઈએ અથવા તો કોઈ પ્રાણી, કોઈ પક્ષી છે એ ખોરાક દ્વારા એનો ઉપયોગ કરે છે, તો એ અવિઘટનીય જે પદાર્થ છે એ એના શરીરમાં જવાનો છે. કોઈ પણ અવિઘટનીય પદાર્થ હશે એના શરીરમાં કે તો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીશું તો એ આપણા શરીરમાં જવાનો છે. હવે આપણા શરીરમાં જઈને પણ એનું તો વિઘટન થવાનું નથી, કારણ કે પદાર્થ કેવો છે? અવિઘટનીય પદાર્થ છે. હવે કોઈ પણ પ્રાણીએ જે ઉત્પાદકનું પ્રથમ ઉત્પાદકનું ગ્રહણ કર્યું હશે એનામાં અવિઘટનીય પદાર્થ થયો. હવે એનો ઉપયોગ કોઈ માંસાહારી કરે તો એનામાં પણ એક પદાર્થ જશે ઉપર, એટલે ઉપર સુધી ક્રમશઃ ઉપલા સ્તરો સુધી જાય છે. પોષક સ્તરોમાં ઉપર સુધી જાય છે. જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે ત્યાં સુધી એ અવિઘટનીય દ્રવ્ય જાય છે અને તેનું સંકેન્દ્રણ વધતું જ જાય છે, કારણ કે વિઘટન થતું નથી એટલે એનું સંકેન્દ્રણ શું થાય છે? વધતું જાય છે. હવે એક ઉદાહરણ લઈએ તો કે રોગો કે કીટકોથી ખેતીના પાકોનું રક્ષણ આપવા માટે આપણે એના માટે શું ઉપયોગ કરીએ છીએ? કે કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ આપણે વસ્તુ ઉગાડી હોય, તમે જે ખેડૂત હશે એને જાણકારી હશે કે કોઈ પણ વસ્તુમાં કીટકો ના થઈ જાય, ઈયળો ના પડે અથવા કોઈ પણ જાતના કીટાણુઓ ના પડી જાય એના માટે એનામાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. તો જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ કરવામાં આવે છે, જેથી જમીન અને પાણીમાં રસાયણોનું પ્રમાણ શું થાય છે? વધે છે. હવે આપણે કહીએ છીએ કે પાણીનું પ્રદૂષણ રસાયણ દ્વારા થાય છે, કારણ કે જ્યારે જમીન ધોવાય છે ત્યારે એ જમીનમાં રહેલા વધારે પડતાના રસાયણો એ નદીમાં વહેતા જાય છે અને પાણીનું પ્રદૂષણ થાય છે. હવે આમાં તમને ખ્યાલ છે કે ખેડૂતો જે રસાયણ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, હવે એટલા વિશાળ સંખ્યાઓમાં જંતુઓ થઈ ગયા છે ને કે એનો નાશ કરવા કયા માત્રામાં આપણે જંતુનાશકનો ઉપયોગ કરવો એ આપણને ખ્યાલ હોતો નથી. અને આપણે એનો અનિયંત્રિત, એટલે કોઈ નિયંત્રણ નથી હોતું, કોઈ માપ નથી હોતું કે આટલી દવાનો છંટકાવ કરીશું તો આ જંતુઓનો નાશ થશે. તો અનિયંત્રિત માત્રામાં આપણે એ દવાનો ઉપયોગ કરતા આવ્યા છીએ અને એના લીધે શેનું નુકસાન થાય છે? તો પાણીનું નુકસાન થાય છે, ત્યારબાદ જમીનમાં નુકસાન થાય છે. આ બે નુકસાન તો થાય છે અને એ જ પાણીનો ઉપયોગ આપણે નળ દ્વારા આવતું હોય અથવા આપણા ઘરમાં એ જ પાણી આવતું હોય તો એનો ઉપયોગ આપણે પીવામાં કરીશું. એક એ વસ્તુ થઈ. બીજી વસ્તુ કે જે જમીનમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરેલો છે એ જમીનમાં ઉગાડેલી વનસ્પતિ અથવા શાકભાજી છે એનો આપણે ઉપયોગ કરવાના છે. અત્યારના જમાનામાં બધા કહે છે કે હાઇબ્રિડ વસ્તુ એટલી બધી વધી ગઈ છે કે આપણને ખોરાક ખાવો ગમતો નથી. કોરોના જ્યારે અત્યારે ફેલી રહ્યો છે તો કોરોનામાં વસ્તુઓ, શાકભાજી બધું મોંઘું થઈ રહ્યું છે અને એના લીધે એ ઉત્પાદન વધી રહ્યું છે તેમ તેમ એ મોંઘું થઈ રહ્યું છે અને એમાં એવું
જવાના છે, પણ એ બધા કેવા છે? અવિઘટનીય છે, એટલે એનું વિઘટન થવાનું નથી અને એ આપણા શરીરને નુકસાનકારક છે. આપણા શરીરમાં એનો કોઈ સારો ઉપયોગ થતો નથી, શરીરમાં નુકસાન થાય છે એના લીધે. એટલે તો પહેલા એમ કહેવાતું હતું કે બીડી અને તમાકુ ખાય એને જ કેન્સર થાય, પણ એવું નથી. અત્યારનું ખાણીપીણી એવું થઈ ગયું છે ને કે બીડી તમાકુ ના ખાતા હોય, દારૂ ના પીતા હોય એવા લોકોને પણ કેન્સર થાય છે. તમે તમારી આજુબાજુ જોયા હશે આવા પેશન્ટો કે જેનું કોઈ જ વ્યસન હોતું નથી, પણ એ લોકો પણ આવી ગંભીર બીમારીઓથી પીડાતા હોય છે. આગળ જોઈએ તો આવા રસાયણો જમીન કે પાણીમાંથી આપણે અહીંયા જોયું કે આવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જંતુનાશકોનો, તો એ જમીન કે પાણીમાંથી વનસ્પતિઓના દેહમાં જાય છે. એટલે આપણને ખ્યાલ છે વનસ્પતિ ખોરાક બનાવવા માટે એ જમીનમાં રહેલા પાણીનો અથવા તેમાં રહેલા દ્રવ્યોનો ઉપયોગ કરવાનો છે. હવે આ જંતુનાશકો એ પાણીમાં હોય અથવા તે જમીનમાં હોય તો એ મૂળ દ્વારા એ શોષાવાના છે, એટલે વનસ્પતિના દેહમાં પ્રવેશે છે અને આહાર શૃંખલા માર્ગે એટલે એક આહાર શૃંખલા આપણે જાણીએ છીએ એ રીતે કે પહેલા ગોળામાં જશે તો એ વનસ્પતિ તૃણાહારીઓ ખાશે, તેના બાદ માંસાહારીઓ ખાશે, એના બાદ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાશે. તો લાઇનસર એકબીજામાં પ્રવેશે છે. અહીંયા આપણે એ જ વાત કરી કે ઉપલા પોષક સ્તરો સુધી જાય છે, જેનું પણ વિઘટન થતું નથી, પણ લાઇનબદ્ધ લાઇન એ એકબીજામાં પ્રવેશતું હોય છે. હવે આ રસાયણો વિઘટન પામતા ન હોવાથી દરેક પોષક સ્તરે તેનું સંકેન્દ્રણ કેવું થાય છે? વધતું જાય છે. આપણે અહીંયા જોયું અહીંયા લેક્ચરમાં કે એનું સંકેન્દ્રણ શું થાય છે? વધતું જ જાય છે, કારણ કે એનું વિઘટન થતું નથી, એનો નિકાલ થવાનો નથી, તો એનું સંકેન્દ્રણ શું થયું? વધતું જ રહે છે. તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? જૈવિક વિશાલન કહેવામાં આવે છે. આગળ એક વ્યાખ્યા જોઈ એ જ પ્રમાણેની એની જેવી જ એક વ્યાખ્યા છે, એ બંને સમાન વ્યાખ્યાઓ છે, તો એને શું કહેવામાં આવે છે? જૈવિક વિશાલન કહેવામાં આવે છે. ઉદાહરણ કે જેમ કે ડીડીટીનો ઉપયોગ વધે છે, જેનાથી પેલિકન અને ફાલ્કન નામના પક્ષીઓનો અસ્તિત્વ જોવા મળતો નથી. આ પેલિકન અને ફાલ્કન નામના પક્ષીઓ છે, તો એ ડીડીટીનો ઉપયોગ આપણે જોયું છે કે જે જંતુનાશક દવામાં જે ઉપયોગ થાય છે એનું ડીડીટીનું નામ વધારે સાંભળ્યું હશે કે ડીડીટીના ઉપયોગથી આ બધા પક્ષીઓનું અસ્તિત્વ અત્યારે જોખમમાં છે, કે આ પક્ષીઓ અત્યારે દેખાતા નથી. આપણે જાણીએ છીએ કે પહેલા થોડા વર્ષો પહેલા ચકલીઓ એટલી દેખવા મળતી હતી કે આપણે કહીએ જ નહીં, પણ અત્યારે તો ચકલી જોવા પણ નથી મળતી. તો એનો આવી બધી વિઘટનો અવિઘટનીય પદાર્થો કે આવા ખોરાક દ્વારા આવા રસાયણો દ્વારા એનો પણ નાશ થવા, એવું પાણી પ્રદૂષિત થાય છે, નદીઓમાં જાય છે પાણી, એ પાણીઓ પક્ષીઓ પીવે છે અને એમને હાનિકારક થાય છે. આના માટે આપણે પ્રવૃત્તિ 15.3 તમારી પાઠ્યપુસ્તકમાં 260 પેજ નંબર પર આપેલી છે. હવે આ ચેપ્ટર છે ને એ મોસ્ટ પ્રોબેબલી આપણે પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ, પ્રવૃત્તિમાં શું કરવાનું છે? એકબીજા જોડે ચર્ચા વિચારણા કરીને, કોઈ પ્રયોગો નથી કરવાના. કેમિસ્ટ્રી ફિઝિક્સમાં જેમ પ્રયોગો કરીએ છીએ એમ પ્રયોગો નથી કરવાના, પણ આમાં શું છે કે પ્રવૃત્તિ આપણે ચર્ચા વિચારણા દ્વારા આપણે જોવાનું છે કે આનું સોલ્યુશન થઈ શકે છે, નથી થઈ શકતું, આગળ આના વિશે આપણને શું જાણવા મળે છે, તે બધી વસ્તુ આનામાં જાણવાની છે. હવે જુઓ પ્રવૃત્તિ 15.3 માં શું કીધેલું છે કે સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રી અથવા ખાવા યોગ્ય પદાર્થોમાં જંતુનાશક તેમજ રસાયણોની માત્રામાં વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા રહે છે. કેટલાક રાજ્યોમાં આ પદાર્થો પર પ્રતિબંધ લગાડ્યો છે. આ પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તે ચર્ચા કરવાની છે. હવે રસાયણોનો ઉપયોગ થતો હોય, આપણે કોઈ પણ વસ્તુને બનાવી છે, વનસ્પતિ ઉગાડી છે, શાકભાજી ઉગાડી છે, તેમાં રસાયણો ટેસ્ટ કરવામાં આવે છે કે રસાયણો અંદર કયા કયા ઉપયોગ થયા છે, કેટલા માત્રામાં રસાયણો છે. વનસ્પતિ પ્રાકૃતિક રીતે ઉગાડેલી હોય, કુદરતી રીતે નહીં, પ્રાકૃતિક રીતે, તો એમાં કયા કયા રસાયણોનો ઉપયોગ થયેલો છે એ આપણે જાણવું જરૂરી છે. હવે અમુક રાજ્યોમાં આના પર પ્રતિબંધ, કે આવી વસ્તુ ફૂડ પેકેટ્સ છે, કઈ પણ વસ્તુઓ છે એના ઉપર પ્રતિબંધ લાગ્યો છે, તો શું તે તમારા માટે સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? હવે શરીર કરતા ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ ખરી? આપણું શરીર ચાલશે તો આપણે બીજા બધા કાર્યો આગળ કરી શકીશું. તો આવી વસ્તુઓ આપણે ના ખાઈએ અથવા તો એને કુદરતી રીતે બનાવેલી વસ્તુઓનો વધારે ઉપયોગ કરીએ તો એ યોગ્ય છે. તો જે વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે
એ 100% યોગ્ય વસ્તુ છે. તમારો વિચાર તમે જાતે રજૂ કરી શકો છો. બીજો પ્રશ્ન છે કે તમારા વિચારમાં આ ખાદ્ય પદાર્થો જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતોના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી શકે છે? હવે આના વિશે તમારે કંઈ કહેવું છે? એક વસ્તુ સાંભળો. અહીંયા આપણે ભણ્યા કે આ અવિઘટનીય પદાર્થનો ઉપયોગ શેમાં થાય છે? તો જંતુનાશકો તરીકે કરવામાં આવે છે. હવે જંતુનાશકો તરીકે કરીએ છીએ તો આ પદાર્થો આપણા ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ફાસ્ટ ફૂડ છે, બટાકા છે, બટાકાનો બધા જ ફાસ્ટ ફૂડમાં ઉપયોગ થતો હોય છે. તો એનો ઉપયોગ આપણે છે તે આપણા ખોરાક તરીકે કરીએ છીએ. તો એ માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશે છે. આપણે ફ્રૂટ્સ ખાઈએ છીએ તો ફ્રૂટ્સ પણ હાઇજીન નથી હોતા, તે પણ આ રીતે ઉગાડવામાં આવે છે. જંતુનાશકોનો બગડી ના જાય તેથી જંતુનાશકોનો વધારે ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે. હવે તે ઉગાડે છે તો તેમાં પણ કેટલાક જંતુનાશકોનો ઉપયોગ થાય છે. તો એ ફ્રૂટ્સ મારફતે પણ આપણા શરીરમાં આ અવિઘટનીય પદાર્થ પ્રવેશી શકે છે. આગળ છે કે કયા માધ્યમથી, એટલે આપણે કહ્યું કે ફ્રૂટ્સ છે, શાકભાજી છે, કોઈ પણ બીજી વસ્તુઓ છે તેના દ્વારા પ્રવેશે છે. હવે કયા ઉપાય દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો રસાયણની માત્રા ઓછી કરી શકાય છે? એ ઉપાયો જોવાના છે. ઉપાય સરળ ઉપાય છે કે સારી વસ્તુ ખાઓ, તાજી વસ્તુ ખાઓ, ઘરમાં બનેલી વસ્તુ ખાઓ. આપણને ખ્યાલ હોય કે કોઈ ઓળખીતા ખેડૂત છે એમને પૂછો કે આમાં વધારે રસાયણોનો ઉપયોગ થયેલો છે. અત્યારે તો એવી હાઇજીન વસ્તુઓ મળે છે કે જે આવા રસાયણોના ઉપયોગ કર્યા વગર ઉગાડવામાં આવતી હોય છે. ભલે એના પૈસા વધારે હોય છે પણ એ આપણા શરીર માટે ફાયદાકારક છે, હાનિકારક નથી. તો જે આપણા શરીરને મોંઘી હોય પણ આપણા શરીરને સાચવે, આપણા શરીરને તંદુરસ્ત રાખે એવી વસ્તુઓનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ. તો અહીંયા આપણી પ્રવૃત્તિ પણ પૂર્ણ થાય છે. આગળ આપણે જોવાનું છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર કરે છે, પર્યાવરણને કેવી રીતે નુકસાન કરે છે, ફાયદો કરે છે, એ બધું આપણે આવતા લેક્ચરમાં જોવાનું છે. તો આ લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.